ओम सतोमा सदगमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। नमस्कार मित्रों, आज આપણે આ મેળાનો બીજો ભાગ જોઈએ। આજે મંદિર અને અંદરના ભાગના દર્શન કરી જોઈએ તો આજ આગળના દિવસે આ બધા સમાજ સેવક સમાજ ટ્રેક્ટરમાં આવી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ। રસોડા વિભાગ અને મંદિરના આજ બંને વિડીયો આપણે કરશું। તો મિત્રો આપણે હવે આગળ જઈ અને મંદિરમાં કેવી સુશોભન છે અને કેવું છે આપણે આગળ દર્શન કરીએ। એટલે મંદિર અંદર નહીં જવા દઈએ પણ દર્શન કરીએ। આપણે અહીંયાથી અંદર જઈએ અને જોઈએ, બરોબર। અમારે આ છગન બાપા દર વખતે આપણે મળીએ છીએ ને, અને છગન બાપા આપણે કાયમી માટે શ્રીફળમાં હોય છે, એટલે એને દર વખતે આપણે બધા વિડીયોમાં જોઈએ છીએ કે છગન બાપા અહીં પ્રસાદ જેવા અમારા કાયમી સંભાળે છે। આ છે મંદિરની અંદર જવાનો રસ્તો। આવક જાવક આપણે દિવસથી જોઈએ આ મંદિરનો નજારો। આ છે મંદિરમાં જતા દર્શન કરવામાં આવે છે, તમે જોઈ શકો છો। એટલું જબરજસ્ત છે કે વાત એટલું જબરજસ્ત છે। અને આ બધા છે આપણે બધા સેવકગણ છે, એટલે આ બાજુ મહિલાઓ છે અને આ બાજુ આ છે એ ભાઈઓની છે, એટલે અલગ અલગ જગ્યાએથી આ બધા દર્શનમાં આવી ગયા છે। તો મિત્રો આપણે નિત્ય મંદિર નજારો જોઈએ અને અહીંથી બધા અંદર જોઈ દર્શન કરશે। અંદરનું સ્થળ આપણે લેવાની મનાય છે, એટલે ત્યાંથી લેતા નથી। અને આ સ્વયંસેવકો છે એ સતત નાનાથી મોટી ઉંમરના બધા ઊભા પગે રહ્યા છે, બરાબર। એટલે આ અલગ અલગ વિસ્તારથી આવી ગયા છે, આપણે જોઈ શકીએ છીએ। ઈંડોળો છે જ્યાં કૃષ્ણ બાપુ અને આ છે અમારે સ્વયંસેવક। અને સેવકગણ બધા અહીંથી આગળ જોઈએ તો રસોડા વિભાગ આવે છે, અહીંથી મંદિરમાં દર્શન થાય છે। અતિશય ટ્રાફિક હોય એટલે આપણે જોયું તો કાલે અતિથિ પાર્કની બાજુથીનો દરવાજો ખોલી નાખવામાં આવ્યો છે, અને અહીંથી પણ દર્શનાર્થીઓ બધા દર્શન કરવા માટે આ સાઈડ આવી રહ્યા છે। અને અહીંથી જોઈન્ટથી હરોળમાં થઈ અને મંદિરના દર્શને જાય છે। આ છે અમારા પરબ મંદિરનો નજારો, તમે જોઈ શકો છો। આમાં અનેક પ્રકારના કરેલા છે, અનેક લોકોને કાપો છે, તો અમે કાંઈ જાણતા નથી। મંત્રહીન ક્રિયાહીન બોલો ભગવાના વીરની જય, સત્ય સનાતન ધર્મ કી જય, સૂર્ય પરમાત્મા કી જય, મહાકાલ ભગવાન કી જય, બાપુની જય,
સદેઈદા વિશાળ ફૂલ ભંડાર અને ફૂલની માળાઓ તૈયાર કરે ફૂલની માળાઓ તમે જુઓ અહીંયા બધા સેવકગણ છે એ બધા ફૂલ માળાઓ તૈયાર કરે છે તમે જુઓ दर्शन कराए।